ખુલીને કહો જયેશભાઈ, અમારા દર્શકો અરવિંદ કેજરીવાલના આહવાન પર લોકો રામલીલા મેદાન સુધી ગયા હતા અને હું પણ 2-3 દિવસ ત્યાં ગયો હતો. અને તેની આસપાસ જે આ ગતિવિધિ પ્રવૃત્તિઓ ચાલતી હતી એને જ ત્યાંથી અમે નિહાળતા હતા. ઘરે કીધું જ નહીં? ના, બિલકુલ નહીં. કરવાવાળા, ઈમાનદાર રાજનીતિ કરવાવાળા કેટલા છે? અચ્છા, એટલે તમારો સીધો આક્ષેપ જે તે આખું સ્ટ્રક્ચર છે એના પર અને નિર્ણયકર્તાઓ છે એના પર જઈ રહ્યો હું છે. ચોક્કસપણે કહીશ, રાજનીતિ એટલી નિમ્ન કક્ષાએ પહોંચી ગઈ છે કે એક જ કુટુંબની અંદર ભાઈઓ પણ અલગ અલગ પક્ષની અંદર હોય છે. આપણા પ્રદેશમાંથી ઘણા બધા લોકોએ હુમલો કર્યો આપણા ઘર ઉપર. તો પાર્ટીમાં તો ગોપાલભાઈ ઇટાલિયાનું નામ છે. એમના સાથેના કેવા તમારા અનુભવ રહ્યા? એમનું નેતૃત્વ કેવું રહ્યું? તમારે એમની સાથેનું કેવું અનુભવ હતો એ તમે જો શેર કરવા માંગો તો કહી શકો. ઈવીએમની પણ એક રાજનીતિ ચાલી રહી છે કે ઈવીએમ વિશે લોકો બોલતા હોય છે, તો એના પર તમારું શું મંતવ્ય છે? ઈવીએમની બેટરી જે દિવસે પરિણામ ડિક્લેર થયા અને જે દિવસે કાઉન્ટિંગ થયું એ દિવસે 99% બેટરી ચાર્જ હતી જયેશભાઈ. ઈવીએમ વિશે અખિલેશ યાદવનું એક સ્ટેટમેન્ટ હતું કે હું જીતી પણ જાઉં ને, જિગ્નેશ મેવાણી સાહેબે તો, અને ચૈતર વસાવા નામ પણ હું કહીશ કે ચૈતર વસાવા સાહેબનું પણ બહુ જબરજસ્ત અનુકૂળ, અને આ એક પ્રકારની નવી વર્ણ વ્યવસ્થા છે. હું પણ એના પર બોલ્યો છું કે ભાઈ કોઈ પણ સંસ્થા છે, સરકારી સંસ્થા હોય કે ખાનગી હોય, કોઈ પણ સંસ્થા હોય, એમાં જે ઉપલા વર્ગનો અધિકારી હોય એ બિલકુલ પેલા રાજાની જેમ હોય અને બિચારા નીચેના બધાને કચાડતા હોય એ રીતનું, અને વર્કલોડ એવો બેફામ આપી દેતા હોય, બધું ઇન્ટેન્સપૂર્વક થતું હોય જયેશભાઈ. આગળ એવું બને કે પછી એ તેરા એ મેરા એવો કંઈક ભાગ પડે એવું થઈ શકે એવું તમને દેખાય છે કે ગઠબંધન મજબૂત છે કે કેમ, એ મારો સવાલ. જો નમસ્કાર મિત્રો, ધ ટ્રાયલ ટાઈમના પોડકાસ્ટમાં આજે આપણે આપણા ક્ષેત્રના દાહોદ પંચમહાલ વિસ્તારમાંથી એક યુવા નેતા તરીકે જાણીતા થયેલા જયેશભાઈ સંઘાડાનું સ્વાગત કરીશું. તેઓએ આમ આદમી પાર્ટીમાં રાજ્ય કક્ષાના સંગઠન મંત્રી તરીકે તેમની સેવાઓ આપી અને ત્યારબાદ હાલ તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તો સ્વાગત છે સાહેબ. નમસ્કાર. અને મિત્રો, હું તમને જણાવીશ કે જયેશભાઈ સાથે તો મારી જૂની ઓળખાણ છે, કેમ કે એ સમયે જ્યારે અમે મળ્યા 2018માં આપણે મળ્યા, ત્યારે જીપીએસસીની એક ઇન્ટરવ્યૂ પ્રથા સામે અમે લડત શરૂ કરી હતી. ટીમ ગબ્બર વડોદરાની જાણીતી એક ટીમ છે, હવે તો બહુ મોટી તાકાત છે એમ કહી શકાય ટીમ ગબ્બર, અને તે વખતે પહેલી વાર મળવાનું થયું હતું. તો અમે મળ્યા અને પરિચય થયો, અને એમણે મને પરિચયમાં કીધું કે હું દાહોદનો છું, અને એ રીતે તમે પરિચય આપ્યો તો મને એમ થયું કે ચલો મારી, અને એમનું નામ પણ જયેશભાઈ, તો જયેશ આજે ભેગા થયા છે. તો મિત્રો, વિડીયોમાં બનેલા રહેજો. એમના અનુભવો, રાજનીતિના ક્ષેત્રમાં એમના અનુભવો કેવા રહ્યા છે, અને સૌથી મહત્વની વાત કે આટલી નાની ઉંમરમાં એમણે જે નિર્ણય કર્યો રાજનીતિમાં જવાનો, તો એ કેવી રીતે કર્યો એ બધું આપણે જાણીશું. તો એ સમયે તમને તો વિદેશ જવાનો મોકો હતો. આજે તો મિત્રો જુઓ તો લોકો વિદેશ જવા માટે કેટલા ધમપછાડા કરતા હોય છે. તો જયેશભાઈને એ સમયે એ ઉંમરમાં કે ભાઈ વિદ્યાર્થી જીવન પૂરું કર્યું ને મોકો હતો વિદેશ જઈને પોતે સેટલ થઈ શકે, અને અચાનક એમણે આ નિર્ણય કર્યો કે ભાઈ મારે તો રાજનીતિમાં જવું છે. તો સામાન્ય રીતે કોઈ પણ પરિવાર હોય તો પહેલાં તો મંજૂરી ના આપે કે ભાઈ આ કેમ નિર્ણય કરી રહ્યા છો. તો તમે એ વખતે નિર્ણય કર્યો તો એ શું પરિસ્થિતિ હતી, જરા અમારા દર્શકોને જણાવો. અચ્છા જયેશભાઈ, 2012-13ની વાત છે કે જ્યારે અન્ના હઝારેનો આંદોલનની શરૂઆત હતી. હા. અને કોંગ્રેસના શાસનને લગભગ 10 વર્ષ થઈ ગયા હતા. સ્ટુડન્ટ લાઈફ હતી, પતાયા બાદ વિદેશ જવાનો પ્લાનિંગ કર્યો હતો કે હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો કોર્સ કરીને ત્યાં સ્થાયી થવું છે. પ્રયત્ન ચાલતા જ હતા, અને તેવામાં અન્ના હઝારેનું આંદોલન થયું. એને ટીવીમાં બેસીને જોતા હતા. હા. જોયા બાદ જે રીતે એમાંથી એક જે ઉર્જા બહાર આવી કે ભાઈ એક નવી રાજનીતિ, સ્વચ્છ રાજનીતિ, ઈમાનદાર રાજનીતિની વાત થઈ રહી છે, તો થયું કે એની સાથે જોડાઈએ. એમ કોઈ એવો પ્લાનિંગ નહોતો કે પોલિટિક્સની અંદર જ જવું છે, કારણ કે આમ આદમી પાર્ટી તે વખતે કોઈ ટિપિકલ પોલિટિકલ પાર્ટી હતી પણ નહીં, એનું ફોર્મેશન પણ નહોતું થયું. એટલે સતત એને ટીવીના માધ્યમથી જોતા થોડોક ઇન્ટરેસ્ટ આવ્યો કે ભાઈ ચલો આ કંઈક નવું છે. હું અન્ના હઝારેજીનો પણ આભારી રહીશ કે એમના આંદોલનને જોઈને પ્રેરાઈને એક થયું કે કંઈક
સતત જે ચાલ્યું આવે છે 10 વર્ષથી 20 વર્ષથી 25 વર્ષથી એમાં ક્યાંક પરિવર્તન આવશે એવું લાગ્યું હતું. કારણ કે સમગ્ર દેશની જનતાને એક આશા જાગી હતી. લોકોને અરવિંદ કેજરીવાલના આહવાન પર લોકો રામલીલા મેદાન સુધી ગયા હતા અને હું પણ 2-3 દિવસ ત્યાં ગયો હતો. આ પરિસ્થિતિને, આ આંદોલનને મેં ત્યાં જાતે નિહાળેલું છે. શું વાત છે? હું એનો સાક્ષી છું. ત્યાં જઈને આવ્યા પછી દિલ્હીનો માહોલ કંઈક અલગ હતું અને ટીવી મીડિયાના માધ્યમથી દેશની અંદર જે માહોલ ઊભું થઈ રહ્યું હતું એને જોઈને એવું થયું કે ક્યાંક કંઈક નવું થશે. પ્રથમ તો ગુજરાતની અંદર ક્યાંય કંઈક એટલું બધું હતું નહીં. 10, 15, 20 લોકો પાર્ટી સાથે સંકળાયેલા હતા. અમે લોકો પણ ટાઈમ કાઢીને ક્યારેક ક્યારેક વડોદરા શહેરની અંદર જ આમ આદમી પાર્ટી સક્રિય હતી જતા હતા. ગયા ત્યાં એમની સાથે થોડુંક ટાઈમ વર્ક કર્યું એટલે લાગ્યું સારું કે ના કંઈક અલગ થઈ રહ્યું છે એમ. જવાબદારી સ્વીકારીને તે સમયગાળા દરમિયાન જ મારે વિદેશ અભ્યાસના પ્લાનિંગ ચાલતા હતા. એટલે મને એવું થયું કે જયેશભાઈ ચાલો ને એક તક મળી છે તો એને ઉપયોગ કરીએ. અને એ તકનો ઉપયોગ કરતા કરતા લગભગ 2-4 મહિના દાહોદમાં સમય આપ્યા પછી મને એવું લાગ્યું કે ના ઘણી આદિવાસી ક્ષેત્ર છે, બદલાવની જરૂરિયાત છે ને આપણને જ જ્યારે તક મળે છે કમાન જ આપણા હાથમાં સોંપવામાં આવે છે તો કેમ નહીં. આ જે વિચાર આવવો મિત્રો એ ઉંમરમાં, કે જે ઉંમરમાં તમે ભણી રહ્યા હો અને કંઈક દેશ માટે, પોતાના વિસ્તાર માટે, પોતાના ક્ષેત્ર માટે કંઈક કરી છૂટવું છે, એ જે ભાવના જાગે ખરેખર આમ કહેવાય ને બધાને મનમાં આ વિચાર નથી આવતા. અને આટલી લેવલ પર નિર્ણય કરવો, અમે તો ટીવી પર જોઈને વિચારતા હતા કે કેવું આંદોલન ચાલી રહ્યું છે. સામાન્ય લોકો આવું વિચારતા હોય. જ્યારે તમે ત્યાં ગયા, સામેલ થયા, તો એક લીડરશિપનો જે ગુણ છે ને એ તમારામાં કહેવાય કે એ વખતે તમે નિર્ણય કર્યો એ ઉંમરમાં. ફેમિલીએ કદાચ, અમારે તો નોર્મલી એવું હોય કે પરિવાર પહેલા વિરોધ કરે કે ભાઈ રહેવા દો. તમારે કેવું હતું? ઘરે જણાયા વગર ખાલી ફરવા જઈએ છે એવું કહીને જ અમે 3-4 દિવસનો દિલ્હી પ્રવાસ કર્યા. અને દિલ્હીમાં તો ગયા પણ બીજે ક્યાંય કશું જોવા ગયા નહીં. રામલીલા મેદાન અને તેની આસપાસ જે ગતિવિધિ પ્રવૃત્તિઓ ચાલતી હતી એને જ ત્યાંથી અમે નિહાળતા હતા. ઘરે કીધું જ નહીં? ના, બિલકુલ નહીં. તો મિત્ર જુઓ કે ઘર સૌથી વધારે ઘર પરિવાર છે. તો પહેલો ઘરે લોકો કે આપણા જે પરિવારના સભ્યો છે શું સવાલ કરશે એ હર કોઈને ડર લાગતો હોય. તો સાહસિક કામ કરવા માટે પણ એક કહેવાય ને ગુણ છે. નેતૃત્વના ગુણમાં આ જોડાયેલી વસ્તુ છે. આમ આદમી પાર્ટીમાં રાજ્ય લેવલે તમને સંગઠન મંત્રી તરીકેની બહુ મોટી જવાબદારી કહેવાય. કેમ કે એ સમયે આમ આદમી પાર્ટી, મને યાદ છે, મેં જોયું છે કે આમ આદમી પાર્ટીનું કોઈ ઓળખાણ નહોતી ગુજરાતમાં. ને એ સમયે તમે જ્યારે કરી રહ્યા હતા કામગીરી, બધી સંગઠનનો પ્રચાર પ્રસાર, ત્યારે અમે જોતા હતા સોશિયલ મીડિયાના માધ્યમે અમે જોઈ રહ્યા હતા તમારી જે મહેનત મેં જોઈ છે. અને આટલી મહેનત કરી તો એ મહેનતમાં તમારા અનુભવો કેવા રહ્યા એ ખાસ અમારે દર્શકોને કહો. અને બીજું કે એ વખતે એક ઇન્સિડન્સ એક બન્યો હતો, એની પણ અમારે માહિતી જોઈએ છે થોડી, કે એ વખતે આટલું તમે અંદર કહેવાય આમ ઝુંઝારું રીતે લડી રહ્યા હતા. તો આટલું જબરજસ્ત રીતે કામ કર્યું હોવા છતાં પણ છેલ્લે એ નિર્ણય કેમ કર્યો કે આમ આદમી પાર્ટી છોડવી પડે? સંગઠન મંત્રી તરીકેનો અનુભવ મારો ખૂબ સારો રહ્યો છે જયેશભાઈ. એક સામાન્ય કાર્યકર્તાથી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી તરીકેની જવાબદારી મળવી મારા માટે ખૂબ ગર્વની વાત છે. અને એ માટે હું પાર્ટીનો સદાય આભારી રહીશ કે એક મારા જેવા સામાન્ય વ્યક્તિને, એક આદિવાસી યુવકને આટલી મોટી જવાબદારી પાર્ટીએ મને આપી. અને એ જવાબદારીને મેં મારી નિષ્ઠાથી, મારાથી થાય એટલું મહેનત અને સતત પ્રયાસ કરીને એને નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. કે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકેમાં મને અનુભવ થયો કે સંગઠન જે નિર્માણ કરવાની જે પ્રક્રિયા છે, આ નિર્માણ પ્રક્રિયાની અંદર અમને લોકોને એટલી બધી તકલીફો પડી છે. કારણ કે શરૂઆતમાં જ્યારે અમે વડોદરા શહેરની અંદર કાર્યકર્તા તરીકે કામ કરતા હતા, 2, 5, 10, 15 લોકો કામ કરતા હતા, તો લોકો અમારી મજાક ઉડાવતા હતા કે જો ટોપીવાળા આવી ગયા, ટોપીવાળા આવી ગયા. વડોદરાથી દાહોદમાં શિફ્ટ થયો, મને જવાબદારી મળી, ત્યારે પણ આમ આદમી પાર્ટીને દાહોદમાં કોઈ ઓળખવાળું હતું નહીં. કદાચ એવું હું કહીશ તો કોઈ અતિશયોક્તિ ન કહેવાય કે ઝાડુ પકડીને ચાલવાવાળા સર્વપ્રથમ લોકોની અંદર અમે લોકો સામેલ છે આમ આદમી પાર્ટીને. દાહોદ જિલ્લાના આદિવાસી ક્ષેત્રની અંદર ખૂબ જનતાનો પ્રેમ મળ્યો અને ખૂબ ઝડપથી લોકોએ આમ આદમી પાર્ટીને સ્વીકારી લીધી. આમ આદમી પાર્ટીનો એ શરૂઆતનો જે સમય કહેવાય
એમાં તો યુવાન નેતાઓ ખાસ એમણે પસંદ કર્યા. આમ આદમી પાર્ટીની આ જે રણનીતિ હતી એ સફળ રહી કહેવાય, કેમ કે તમારા જેવા યુવાનો પર એમણે વધારે ઇન્વેસ્ટ કર્યું કહેવાય, કે વધારે એમણે ભરોસો મૂક્યો. અને એ અમને અત્યારે જુઓ કે આમ આદમીનું એક નામ ગુજરાતમાં ચાલી રહ્યું છે, ચાલી જ રહ્યું છે એમ કહેવા કરતાં ઓછું કહેવા છે, ગાજી રહ્યું છે એવું કહેવું જોઈએ, ગાજી રહ્યું છે. તો આટલું તમે મહેનત કરી, છેલ્લે છોડવાનો નિર્ણય કેમ? કોઈ પણ સંગઠનને જો આપણે ચલાવવું હોય ને તો ગ્રાઉન્ડ લેવલથી લઈને કાર્યકર્તાથી લઈને તમામ લોકોના સજેશન્સ લેવા પડે, એ સજેશન્સને સ્વીકારવા પડે અને સજેશન્સના માધ્યમથી એમાં સુધારો કરવો પડે. જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી આવી, સમગ્ર ગુજરાતની અંદર એક માહોલ ઉત્પન્ન થયો હતો કે કદાચ આમ આદમી પાર્ટી સરકાર બનાવી પણ જાય. ઓહો, હા, લોકોમાં ચર્ચા હતી. હા, હતી. અને બિલકુલ એ વાતને હું સ્વીકારીશ કે એવી માહોલ હતું જ. લોકો એવા અવઢવમાં હતા કે કદાચ બની પણ જાય અને ન પણ બને, પણ લોકો એક આશાથી જોઈ રહ્યા હતા. અને જે રીતે ગુજરાતની 182 વિધાનસભા સીટો ઉપર ચૂંટણી લડાઈ અને ધાર્યા પ્રમાણે પરિણામ ન મળ્યું, તો પરિણામ શા માટે ન મળ્યું? ચલો આપણે એવું કહીએ કે ભાઈ ગુજરાતમાં સરકાર બની જ જશે, એવું કહીએ તો કંઈક થોડુંક વધારે પડતું કહેવાય. પણ કમસે કમ 45-50 સીટો સુધી તો આમ આદમી પાર્ટી પહોંચી શકે એટલી સંભાવનાઓ હતી જ. બિલકુલ. તો એ 45-50 થી 5 પર આપણે કેમ આવી ગયા? અને 5 પર આવ્યા પછી પણ જે મંથન કરવાની જરૂરિયાત હતી એ મંથન થયું નહીં. અચ્છા. અને જે ભૂલો થઈ એ ભૂલોને સુધારવાની જરૂરિયાત હતી, એ ભૂલો ક્યાંક ને ક્યાંક ન સુધરી. એટલા માટે મને એવું લાગ્યું કે હવે પરિણામલક્ષી જો કામ કરવું હોય તો સમયનો વ્યર્થ ન કરાય. અને આમ આદમી પાર્ટીની અંદર આવનારા 10 વર્ષ સુધી મને ક્યાંય કોઈ ભવિષ્ય ન દેખાયું. એટલે ચોક્કસપણે મેં મારી સ્વેચ્છાએ પરિણામલક્ષી કામ કરવા માટે આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીમાં હું જોડાયો છું. તો મિત્રો, જયેશભાઈ સ્વીકારી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં જોડાવાની એમની પ્રેરણા એક આંદોલનથી મળી, અને ત્યાં એમને જે અનુભવો મળ્યા એ એમના માટે બહુ મૂલ્યવાન છે, એ સ્વીકારે છે. પણ છેલ્લે એ પણ એટલા તટસ્થતાથી નિર્ણય કરી શકે છે કે જ્યાં અમુક બાબતો જો નથી યોગ્ય રીતે ચાલતી તો પછી આગળ વધવું. તો એ હર કોઈ વ્યક્તિ આ રીતે નિર્ણય કરી શકે છે, એમનો અંગત નિર્ણય છે. પણ છતાંય એમને આપણને જવાબ આપ્યો કે ભાઈ કેમ એમને આ નિર્ણય લીધો. અને આ એક જાહેર જીવનમાં લોકો સવાલ કરતા હોય છે. જો આમાં શું છે જયેશભાઈ, હું તમને બહુ આજે જો બેઠા છે તો આપણે વાત કરીએ કે આમ આદમી પાર્ટી એટલે આપણે વાત કરીએ કે એક નવી રાજનીતિ, એક સ્વચ્છ રાજનીતિ, એક ઈમાનદાર રાજનીતિ. આ નવી રાજનીતિ, સ્વચ્છ રાજનીતિ, ઈમાનદાર રાજનીતિની વાત અમે ચોક્કસપણે કરતા આવ્યા છે. અમે દાહોદ જિલ્લાના, પંચમહાલ જિલ્લાના, મહીસાગર જિલ્લાના, લગભગ મને 3 જિલ્લાની જવાબદારી હતી. અમે ગામડે ગામડે ફર્યા, નાની નાની સભાઓ કરી અને બધી જ જગ્યાએ અમે એવું કહેતા હતા કે ભાઈ એક નવી રાજનીતિ, સ્વચ્છ રાજનીતિ, ઈમાનદાર રાજનીતિ, ભ્રષ્ટાચાર મુક્ત રાજનીતિ, પરિવારવાદ મુક્ત રાજનીતિ, ખેડૂતવાદ, યુવાવાદ અને જનહિતના સંકલ્પ સાથે ગુજરાતની જનતાને પ્રથમ વિકલ્પ આપવા માટે આવેલી આમ આદમી પાર્ટીમાં અમે આપ સૌ સાથી મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આ અમે એક સંકલ્પ સાથે ચાલ્યા હતા. પણ જેમ જેમ સમયની સાથે રાજનીતિ સાથે જોડાયા, આગળ વધતા ગયા, એટલે જસભાઈ ચોક્કસપણે હું જાહેર મંચથી એક વસ્તુ સ્વીકારીશ કે રાજનીતિમાં કશું નવું હોતું નથી. નવી રાજનીતિ જેવું કાંઈ હોતું નથી. રાજનીતિ એટલે રાજનીતિ હોય છે. રાજનીતિ એ રાજનીતિ જ હોય છે કે જો રાજનીતિની અંદર ટકવું હોય તો ટિપિકલ પોલિટિકલ પાર્ટી અને ટિપિકલ પોલિટિશિયન્સની જેમ અમુક વખત નિર્ણયો કરવા પડતા હોય છે. કારણ કે રાજનીતિમાં ખરેખર કાંઈ નવી રાજનીતિ જેવું હોતું નથી. કારણ કે જો આમ આદમી પાર્ટી 182 સીટો પર લડવાનો પ્રયત્ન કર્યો અને એમાંથી 180 સીટો પર લગભગ લડવા અમે લોકો સફળ રહ્યા. અચ્છા. તમે અવલોકન કરજો, આ 180 વિધાનસભાના ઉમેદવારો, એમનું તમે એક લિસ્ટ કાઢજો અને આ લિસ્ટની અંદર તમે એનું સંશોધન કરજો કે આ 180 ની અંદર નવી રાજનીતિ કરવાવાળા, ઈમાનદાર રાજનીતિ કરવાવાળા કેટલા છે. અચ્છા, એટલે તમારો સીધો આક્ષેપ જે તે આખું સ્ટ્રક્ચર છે એના પર અને નિર્ણય કરતાઓ છે એના પર જઈ રહ્યો છે. હું ચોક્કસપણે કહીશ કે આમ આદમી પાર્ટીની પ્રદેશ નેતૃત્વ દ્વારા જે તે સમયે જે નિર્ણય લેવાયા અને જે આ 180 ઉમેદવારોને નિર્ણય કરવામાં આવ્યો હતો અને જે 180 ઉમેદવારો લડ્યા, એનું જનતાએ પણ સંશોધન કરવું જોઈએ અને મીડિયાના મિત્રોએ પણ સંશોધન કરવું જોઈએ કે જે તમે જે આ નવી રાજનીતિની વાત કરો છો, ઈમાનદાર રાજનીતિની વાત કરો છો. તો આ તો જયેશભાઈ તમે ખરેખર બહુ મોટું તીર છોડ્યું છે, આર પાર જાય એવું તીર છોડ્યું છે આમ તો. પણ એની પાછળ એમનો જે તર્ક છે મિત્રો, કે આટલી બધી સીટો પર લડવા છતાં પણ પરિણામ ન મળે તો
ક્યાંક તો જયેશભાઈએ જઈને રજૂઆત કરી હોવી જોઈએ. હવે ખુલીને કહો જયેશભાઈ, અમારા દર્શકોને બધું જે જોઈએ ખુલીને કહો તમે કે ત્યાં ખરેખર શું બન્યું, કે જયેશભાઈ ગયા ત્યાં કીધું કે ભાઈ મારા અનુભવો પ્રમાણે આ નિર્ણય કરવા જોઈતા હતા અને જે નથી થયા, તો પછી તમને શું અને કયા વ્યક્તિ દ્વારા કોણે તમને અટકાવ્યા કે આ અમે કરીશું એ જ થશે, કે પાર્ટીને કંટ્રોલ કરનારો કોઈ વ્યક્તિ કે પછી કોઈ સીધું તમે ખુલીને કહી શકો છો? ના, એટલે તો સમયની વાત છે કે આમ આદમી પાર્ટી બિલકુલ નવી પાર્ટી હતી. ગુજરાતની અંદર પ્રથમ વખત આટલી મોટી ચૂંટણી લડી રહ્યા હતા. દિલ્હીથી આવેલી સેન્ટ્રલ ટીમ, રાજ્યસભાના સાંસદ શ્રી સંદીપ પાઠકજી એમની ટીમ આવી હતી અને એમણે ખૂબ સારું કામ કર્યું. અને કદાચ જો આ પાર્ટીએ જે 41 લાખ વોટ લીધા છે અને રાષ્ટ્રીય પાર્ટી બનવાની અંદર ગુજરાતની જે જનતાએ જે આમ આદમી પાર્ટીને સાથ સહકાર આપ્યો છે, જે 41 લાખ વોટ, એનો ખૂબ મોટો આભાર કહેવાય. પણ વાત એવી છે કે જે સંદીપ પાઠકજી અને એમની ટીમ આવી અને માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી સંદીપ પાઠકજીએ કીધું કે આપણે 182 કેન્ડિડેટ મેરિટના આધાર પર ડિક્લેર કરીશું. તો બહુ સરસ નિર્ણય. સમગ્ર ગુજરાતના એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને આ શબ્દ યાદ હશે કે મેરિટના બેઝિસ પર આપણે કેન્ડિડેટ્સને ડિક્લેર કરીશું. શું 180 કેન્ડિડેટ જે ડિક્લેર થયા હતા અને 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર જે 180 ઉમેદવારોએ ચૂંટણી લડ્યા હતા, એમનું મેરિટ કેટલું? આ બહુ મોટો ગંભીર સીધો આરોપ છે. આ જનતા પણ કહી રહી છે, હું નથી કહેતો. કારણ કે આપણે દાહોદ જિલ્લાની જ વાત કરીએ કે દાહોદ જિલ્લાની 6 વિધાનસભા સીટોની ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી, ખૂબ મજબૂતીથી લડીને ખૂબ સારું પરિણામ મળ્યું છે. કે તમે વિચાર કરો, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને સૌથી વધુ જો કોઈ જગ્યાએ મત મળ્યા હોય તો એ દાહોદ જિલ્લાની અંદર 3,14,000 મત. અને જમાવટ મીડિયા ચેનલે પણ એ વસ્તુ ચલાવેલું છે કે આમ આદમી પાર્ટીનું કેપિટલ તો સુરત નહીં, પણ આમ આદમી પાર્ટીનું કેપિટલ તો દાહોદ છે. એમાં એ તમારી મહેનત તો દેખાતી હતી એ વખતે, અને ઘણા સોશિયલ મીડિયામાં જે બોલનારા મિત્રો એ પણ ખૂબ તમને એપ્રિશિએટ કરી રહ્યા હતા, વખાણ કરી રહ્યા હતા કે જયેશભાઈનું કામ તો ખરેખર ગાજી રહ્યું છે. તો એ તમે જે એફર્ટ લગાવ્યું ને તમે જે અનુભવ તો તમને આગળ પહોંચાડી જ રહ્યો છે, એમાં બે મત નથી. પણ સામાન્ય રીતે કેવું હોય જયેશભાઈ કે લોકો એવું જોતા હોય કે જે ચિત્ર દેખાય છે મોટા પડદા પર, નાના પડદા પર, એ ચિત્રને જ લોકો હકીકત માનતા હોય. એ પડદા પાછળના જે ખેલ હોય છે એ લોકો સુધી પહોંચતા જ નથી. એટલે રાજનીતિમાં કેવું હોય કે સામાન્ય રીતે જુઓ કે નેતાઓમાં એક પ્રોફેશનલ રીતે ચાલતું હોય કે બહાર બોલતા હોય, લડતા હોય, પાર્ટી પક્ષ બધું ચાલતું હોય મિત્રો, પણ તો એ સાથે બેસીને જમતા હોય, એમના પરિવાર સાથે હળીમળી રહેતા હોય, એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હોય, એમના પરિવારના એમના સંતાનોમાં મેરેજના પ્રસંગો હોય કે કોઈ પણ પ્રસંગ હોય એમાં જતા આવતા હોય, બધું એક સામાન્ય જીવન એમનું હોય છે. પણ લોકોમાં કેવું થાય છે કે લોકો તો એ નેતાઓના લીધે લડી મરતા હોય, એવું અમે તો જોયું છે. તો ક્યારેક એવું બને કે નેતાઓ વચ્ચે કહેવાય ને વેરઝેર સુધીનું અથવા એવું બની જાય કે અથવા તો એક ખટાશ ઊભી થઈ જાય કે ભાઈ આ માણસ તો મારે જોડે જોઈએ ને, એવું બને ખરું? એવું જોયું, તમે અનુભવ્યું? રાજનીતિ છે ને એક પરિપક્વતાનો વિષય છે અને જેની જેટલી પરિપક્વતા એને એ રીતે લેતા હોય છે. જો કાર્યકર્તાઓની વાત કરીએ ને તો અત્યારે રાજનીતિ એટલી નિમ્ન કક્ષાએ પહોંચી ગઈ છે કે એક જ કુટુંબની અંદર ભાઈઓ પણ અલગ અલગ પક્ષની અંદર હોય છે. અને બનતું એવું હોય છે કે આ ચૂંટણીની અદાવતમાં ઘણા પરિવારોને મેં એવા જોયા છે કે જે કાયમી પોતાનાથી દૂર થઈ જતા હોય છે. જ્યારે ઉપલા લેવલની રાજનીતિની વાત કરીએ કે સાંસદો હોય છે, ધારાસભ્યો હોય છે, તેઓ ક્યાંક ને ક્યાંક સામાજિક રાજકીય જગ્યાએ મળતા હોય છે અને બધાને સારી રીતે એકબીજાને અભિવાદન કરતા હોય છે. પણ જ્યાં જ્ઞાનનો અભાવ છે અને ગ્રામ્ય વિસ્તારની જે રાજનીતિ છે એની અંદર તો ચોક્કસપણે તમે જે રીતે કીધું કે વેરઝેરની રાજનીતિ ચાલતી જ હોય છે. હું મારી પોતાની જ વાત કરું કે અત્યારે મેં આમ આદમી પાર્ટી છોડી દીધી છે, છતાં પણ હું જાહેર મંચથી સ્વીકારીશ કે અમે અરવિંદ કેજરીવાલજીના આહવાનથી રાજનીતિની અંદર આવ્યા છે અને જીવનમાં જીવીશું ત્યાં સુધી અમારા પર ચોક્કસપણે હું એમનો ઋણી રહીશ કે એમના આહવાનથી, એમના કહેવાથી હું રાજનીતિની અંદર અમે આવ્યા છીએ અને પોતાના વિસ્તારની સેવા કરવાનો અમને અવસર મળ્યો છે. બિલકુલ. આ વસ્તુ ખરેખર તમારા એક વ્યક્તિત્વની જે નિખાલસતા અને જે ઈમાનદારી એ સૂચવે છે જયેશભાઈ, સાચું કહું. કેમ કે મોટાભાગના લોકો શું કરતા હોય કે પાર્ટી પક્ષ છોડે, તમે તો જોયું છે
મીડિયામાં આક્ષેપ પ્રત્યાક્ષેપ ને કેટલું બધું ઝેર ઓકતા હોય છે કે ભાઈ આમાં આમ હતું, મને આમ હતું, તેમ હતું, અને પછી જોતા હોઈએ છીએ આપણે. પણ જયેશભાઈ એક અલગ વ્યક્તિત્વ છે રાજનીતિમાં. એક નવું નામ જોડાઈ રહ્યું છે અમારા દાહોદ વિસ્તારમાંથી. આખા રાજ્યને એનો લાભ મળશે આવનારા સમયમાં, અને આખા દેશને એનો લાભ મળે. હું તો ત્યાં સુધી વિચારું છું કે કોઈ પણ શક્યતાઓને જયેશભાઈ જેવી ઈમાનદાર વ્યક્તિત્વ, જયેશભાઈ જેવું ઈમાનદાર વ્યક્તિત્વ જો રાજનીતિમાં હોય, હું પહેલાથી મિત્ર તરીકે એમને કહેતો હોઉં છું. અને આજે એમના જવાબથી ખરેખર મને એમ થયું કે મને એવું હતું કે હું જયેશભાઈના સવાલ પૂછીશ તો બરાબર આક્રમણ કરશે. એમણે ખૂબ નિખાલસ ભાવે સ્વીકાર્યું કે એ સમયે તમે જ્યારે આમ આદમી પાર્ટી માટે મહેનત કરી રહ્યા હતા, ત્યારે એક પ્રસંગ મને જાણવા મળ્યો હતો કે આપણા પ્રદેશમાંથી ઘણા બધા લોકોએ હુમલો કર્યો આપણા ઘર ઉપર. તો એનો વિડીયો પણ તમે આઈ થિંક કદાચ સોશિયલ મીડિયામાં એ વખતે છે, હજી પણ છે. તો આ વસ્તુનો તમને અનુભવ કેવો રહ્યો કે સામાન્ય વ્યક્તિ તો આમ ડરે કે આ રીતનું થાય, તે પણ મેં એક અનુભવ્યું કે તમે ખૂબ મક્કમ મનથી, ખૂબ સ્થિરતાથી અને બિલકુલ જરાય ડરના ભાવ વગર એ ઘટનાનો સામનો કર્યો હતો. તો એ ઘટનાનો સામનો કરવા પાછળ આટલું બધું મનોબળ હોવા વિશે તમે થોડું જણાવો. મારું જે મૂળ વતન છે હિરોલાના અમારા વતનના મકાનમાં અમે રહેવા માટે ગયા, અને કોરોના કાળનો સમય હતો. એટલે ત્યાં ગયા 2-3-4 મહિના જેવું ત્યાં રહ્યો. એટલે આસપાસના અમારા ગામના, અમારા ફળિયાના લોકો સાથે મારી ઉઠવા બેસવાનું થતું, ચર્ચા થતી. જયેશભાઈ, તમે નહીં માનો એટલું બધું કરપ્શન, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર. પબ્લિકને રેશન કાર્ડના અનાજ પણ ત્યાં પૂરતું આપવામાં નથી આવતું. એટલે શરૂઆત ત્યાંથી થઈ. ત્યારબાદ જોયું તો અમારી ગ્રામ પંચાયતના લોકલ કામોની તપાસ કરતા ઘણું બધું ત્યાં મને કરપ્શન જેવું જણાઈ આવ્યું. એટલે અમે એની રજૂઆત કરવાની શરૂઆત કરી. એટલે ગામજનોએ સાથ સહકાર આપવાનું ચાલુ કર્યું કે ભાઈ આટલા વર્ષોથી આ બધું આવું ચાલતું આવ્યું છે, બંધ થવું જોઈએ. એટલે જનતાએ મને ત્યાં સાથ આપવાનું શરૂઆત કરી. એટલે એક જગ્યાએ રજૂઆત કરી, 2 જગ્યાએ રજૂઆત કરી, અલગ અલગ વિભાગોની રજૂઆત કરવાની શરૂઆત કરી. એટલે ત્યાંનું સ્થાનિક રાજકારણને થોડીક ડર લાગવા લાગ્યો કે ભાઈ આટલા વર્ષોથી જે અમે સતત ચલાવતા આવ્યા છે, અને એમાં આ છોકરો આવીને આ બધી રજૂઆતો કરે છે, તો આપણે એને સબક શીખવાડીએ. એટલે ત્યાંનું અમારું સ્થાનિક જે રાજકારણ હતું, એમણે એવો પ્લાનિંગ કર્યો કે આને ઘરેથી ઉંચકી લઈ જઈએ. ઓહો. એટલે રીતસરનો એ દિવસે મારા અપહરણનો પ્રયાસ થયો હતો. મારા ઘરના દરવાજાની બહાર લગભગ 15 લોકો આવેલા હતા અને મને ઘરમાંથી ખેંચી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પણ સદનસીબે તો ઉપરવાળાની મહેરબાની કે તે વખતે મારા ગામના ફળિયાના લોકોએ મને ઘણો સાથ સહકાર આપ્યો, અને આ લોકો આવી જતા આ લોકોએ મને મૂકીને ત્યાંથી ભાગી જવું પડ્યું. પણ જયેશભાઈ, આ ઘટનાએ મારું મનોબળને એટલું બધું મક્કમ કર્યું ને. એ પહેલાં શરૂઆત મેં મારા ગામથી કરી હતી, પણ ત્યારબાદ હું મારા તાલુકા લેવલે, મારા જિલ્લા લેવલે, ત્યારબાદ રાજ્ય લેવલે વધુને વધુ સતત ભ્રષ્ટાચાર અને અન્યાયની વિરુદ્ધ બોલવા માટે મને પ્રેરણા મળી. અને એક વસ્તુ ચોક્કસ શીખવા મળ્યું કે જો તમે જેટલું ડરો છો, તમને લોકો ડરાવે છે. જો તમે હિંમત કરીને બોલવાની કોશિશ કરશો તો બિલકુલ, તો તમને ચોક્કસપણે એનો પરિણામ દેખાશે. આ મિત્રો, સામાન્ય વ્યક્તિ આ રીતનું જો સામનો કરે તો બિલકુલ એ પણ નેતૃત્વના ગુણોથી પોતાના ક્ષેત્રમાં, વિસ્તારમાં આગળ વધી શકે છે. આ એક ઉદાહરણ પરથી આપણે એક વાત શીખવા જેવી કે સામનો કરો. અને તમે જે ક્રાંતિ જગાડી છે દાહોદ વિસ્તારમાં, એ ખૂબ ફેલાવો પામી છે. ભલે તમે આજે આમ આદમીમાંથી આગળ વધીને કોંગ્રેસ સાથે જોડાયા છો, પણ તમારું જે કામ છે એ સામાજિક રીતે ક્રાંતિ કરવાનું, જે અસર કરવાનું હતું. ભલે તમે એક રાજનેતા તરીકે રાજનીતિમાં હતા, પણ કામ તો સમાજને ફાયદો પહોંચાડવાનું કર્યું છે. આમ આદમી પાર્ટીમાં તો ગોપાલભાઈ ઇટાલિયાનું નામ છે. એમના સાથેના કેવા તમારા અનુભવ રહ્યા? એમનું નેતૃત્વ કેવું રહ્યું? તમારે એમની સાથેનું કેવું અનુભવ હતો? એ તમે જો શેર કરવા માંગો તો કહી શકો. ગોપાલભાઈ ઇટાલિયા સાથેના અનુભવ મારા ખૂબ સારા રહ્યા છે. તેઓ મારા પ્રદેશ અધ્યક્ષ હતા અને એમના નેતૃત્વમાં જ અમે કામ કર્યું છે. હું તો માનનીય ગોપાલ ઇટાલિયાજીને એટલું જ કહીશ કે મેં જે ગુજરાત વિધાનસભા 2022ની વાત કરી, એ વિધાનસભા 2022 એમના નેતૃત્વમાં જ લડાઈ હતી. બરાબર. અને આ
પ્રથમ વખતની વિધાનસભા હતી અને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું પરિણામ મળેલ છે, તો એ તો ખૂબ મોટા નેતા છે, અનુભવી નેતા છે. એમના માટે વિચારવાનો વિષય છે કે 22ની ભૂલ 27માં ન થાય. બરાબર. એમના પર આમ વ્યક્તિગત રીતે ઘણા મિત્રો આરોપ પણ કરતા જોવા મળે છે. મેં જોયું છે સોશિયલ મીડિયા માધ્યમે. પણ એ એમનું કામ છે ને એ આગળ વધારતા હોય એટલે આ સવાલ કર્યો. ખરેખર હકીકત શું છે? કેમ કે ત્યાં તમે નજીકથી એમને જોયા છે. ઈવીએમની પણ એક રાજનીતિ ચાલી રહી છે કે ઈવીએમ વિશે લોકો બોલતા હોય છે, તો એના પર તમારું શું મંતવ્ય છે? જશભાઈ, અત્યારે જો તમે રાષ્ટ્રીય રાજનીતિની વાત કરો તો હરિયાણાનું જે હમણાં લાસ્ટ ઇલેક્શન પૂર્ણ થયું એનું જે પરિણામ આવ્યું, હરિયાણાની જનતા એને આ પરિણામને સ્વીકારવા તૈયાર નથી. શું વાત કરો છો? હા, બિલકુલ. અત્યારે તમે જુઓ તો સુપ્રીમ કોર્ટે પણ એના પર સંશોધન માટેની વાત કરી જ છે. ઈવીએમની બેટરી બાબતે જો આપણે ચર્ચા કરીએ તો ઘણી બધી જગ્યાએ એવા આક્ષેપ લાગ્યા છે કે ભાઈ ઈવીએમની બેટરી જે દિવસે પરિણામ ડિક્લેર થયા અને જે દિવસે કાઉન્ટિંગ થયું એ દિવસે 99% બેટરી ચાર્જ હતી. જયેશભાઈ, શું વાત કરો છો? તો જે ઈવીએમને ઇલેક્શનના દિવસે એને યુઝ કરવામાં આવ્યું, આખો દિવસ એમાં વોટિંગ કરવામાં આવ્યું, સવારે એની આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, આટલો બધો વપરાશ થયા પછી પણ જો 99% જો એની બેટરી ફૂલ ચાર્જ હોય તો ચોક્કસપણે સંશોધનનો વિષય છે જ. એટલે આ બેટરી બાબતે તો કોઈ વિચારે નહીં. ઈવીએમ હેક થાય છે એના પર બધાનું ધ્યાન છે. યસ, તમે નવું લાવ્યા છો કે બેટરી બાબતે તમે આ કદાચ બહુ સવાલ, આનો તો નવો જ સવાલ કહેવાય હતો કે બેટરી આમ તો ઘટે કેમ કે સ્વાભાવિક છે, ખાસું એનો વપરાશ થાય. મશીન છે. હવે જ્યારે પણ આ ઇલેક્શન પ્રક્રિયા ઈવીએમથી કરવામાં આવે છે તો લગભગ 2-3 દિવસ પહેલાથી એની પ્રોસેસ ચાલુ થઈ જતી હોય છે. હા, જનરલી એની પ્રોસેસ ચાલુ થઈ જતી હોય કે એના ટેસ્ટિંગ થતા હોય છે. પછી ઈવીએમ જો એ પરફેક્ટ હોય છે તો જેને જે તે બૂથ પર લઈ જવામાં આવે. જો બૂથ પર લઈ જવામાં આવે તો એ બૂથ પર આગલે દિવસે રાત્રે પણ એનું ટેસ્ટિંગ થતું હોય છે. સવારે પછી લગભગ 50 જેટલા પોલિંગ કરીને એને ટેસ્ટ કરવામાં આવે છે. પછી પાછું એને રિસેટ કરીને 0 કરીને આખો દિવસ થ્રુ આઉટ ઇલેક્શન પ્રોસેસમાંથી એ પાસ આઉટ થાય છે. પછી રાત્રે એને સીલ કરીને સ્ટ્રોંગ રૂમ સુધી લઈ જવામાં આવે છે. પાછા એ 2, 3, 4, 5 દિવસ ત્યાં પડી રહે. અને ઘણી વખત તો આપણે જોયું છે કે 30, 40 દિવસ પછી એનું કાઉન્ટિંગ થતું હોય છે. તો આટલા દિવસ વપરાયા પછી પણ, પડી રહ્યા પછી પણ જો જે વખતે એનું કાઉન્ટિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારે એની બેટરી 99%, 90%, 95%, 80%, 85% એ શક્ય જ કેવી રીતે છે? એટલે આ એક સંશોધનનો ચોક્કસપણે વિષય છે સંશોધનનો વિષય છે. અને આ ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતે દરેક રાજકીય પાર્ટીએ વિચારવું જોઈએ અને આ બાબતે ચોક્કસપણે આની લડત લડવી પણ જોઈએ. કારણ કે ઈવીએમ હેક થાય છે કે નહીં થાય એ બાબતે તો હું કશું નથી કહી શકતો, પણ ચોક્કસપણે આ ઈવીએમની બેટરી 99% સુધી ચાર્જ કરેલી હોય છે, ચોક્કસપણે એક શંકાનો વિષય છે. તો એક બહુ નવો સવાલ જયેશભાઈ આપણી સમક્ષ મૂક્યો છે. અને ઈવીએમ વિશે અખિલેશ યાદવનું એક સ્ટેટમેન્ટ હતું કે હું જીતી પણ જાઉં ને, પ્રદેશની અંદર હું ચૂંટણી લડું અને જીતી જાઉં, મારી પાર્ટી બહુમતથી જીતે, તો પણ હું ઈવીએમ વિશેનો વિરોધ બંધ નહીં કરું. તો એ એમનું સ્ટેટમેન્ટ ખૂબ વાયરલ થયું હતું. નોર્મલી એવું હોય કે જયેશભાઈ કે જે પાર્ટી વિરોધ કરતી હોય જીતે ચૂંટણીમાં, પછી એ વિરોધ બાજુ પર મૂકી દે, પછી શું કહેવાય, સમાધાન સ્વીકારી લે, એના જેવું થતું હોય છે. તો ઈવીએમનો વિરોધ કે ઈવીએમ બાબતે સંશોધનની માંગ કરવી એ એક કહેવાય નિષ્ઠાને સંબંધિત પ્રશ્ન છે, કોઈ પણ રાજકીય પાર્ટી હોય. અને દરેક પાર્ટી પોતાની એક કહેવાય ને સ્ટ્રક્ચર પર પણ ચાલતી હોય. એટલે એને એમ લાગે કે આપણે એક ફેઝને સર્વાઈવલ કરી ગયા તો ચલો હવે આગળ વધીએ, તો કદાચ વિરોધ ના કરે એવું બને. તો કોંગ્રેસમાં જોડાયા છો નવા હવે, અને કોંગ્રેસમાં તો ખુલીને આ વાતનું બધું ચાલી રહ્યું છે, ઈવીએમનું ચાલી રહ્યું છે, જાતિ આધારિત રાજનીતિ જે ચાલે છે એના પર પૂરજોરમાં આંદોલન પણ કરી દે છે. અત્યારે હવે જોયું કે આપણા જિગ્નેશ મેવાણી સાહેબે તો, અને ચૈતર વસાવા નામ પણ હું કહીશ કે ચૈતર વસાવા સાહેબનું પણ બહુ જબરજસ્ત આંદોલન એ અત્યારે બહુ ચાલ્યું હમણાં, કે એક અધિકારી તરીકે તમે કર્મચારી સાથે જે વ્યવહાર કરો છો
એ યોગ્ય નથી બિલકુલ. અને આ એક પ્રકારની નવી વર્ડ વ્યવસ્થા છે. હું પણ એના પર બોલ્યો છું કે ભાઈ કોઈ પણ સંસ્થા છે, સરકારી સંસ્થા હોય કે ખાનગી હોય, કોઈ પણ સંસ્થા હોય, એમાં જે ઉપલા વર્ગનો અધિકારી હોય એ બિલકુલ પેલા રાજાની જેમ હોય અને બિચારા નીચેના બધાને કચાડતા હોય એ રીતનું, અને વર્કલોડ એવો બેફામ આપી દેતા હોય, બધું ઇન્ટરેસ્ટપૂર્વક થતું હોય જયેશભાઈ. તો સ્વાભાવિક છે કે કોઈ નેતા એનું ધ્યાન એ બાજુ જતું પણ નથી. ત્યારે આટલા લેવલ પર એમનું ધ્યાન ગયું, એ આંદોલન જેવું માહોલ ઊભો થઈ ગયો હતો હમણાં તો તાજેતરમાં. તો કોંગ્રેસ તો ખુલીને આ વસ્તુ અત્યારે મૂકી રહી છે કે બક્ષીપંચ સમાજ છે, ST SC સમાજ છે, એમનું રાજનીતિમાં નેતૃત્વ કેટલું, અને તમામ રાજનીતિ જ નહીં, દેશના તમામ ક્ષેત્રોમાં એમનું નેતૃત્વ કેટલું, એના આંકડા સાથેનું પણ મેં એક વિડીયો કર્યો છે, આપણી ચેનલમાં જ છે, ધ ટ્રાયલ ટાઈમ પર મારો વિડીયો મૂકેલો છે. તમે તો ખાસ જાણતા હશો આંકડા વિશે બધા. ત્યારે કોંગ્રેસ અત્યારે જે આગળ વધી રહી છે, વચ્ચે ઇન્ડિયા ગઠબંધન વિશે વાત ચાલી હતી. તો શું લાગે છે આવનારા સમયમાં આ ગઠબંધન ચાલશે કે પછી કેવું રહેશે? ઇન્ડિયા ગઠબંધન છે શું, એકચ્યુઅલમાં શું છે? એકચ્યુઅલી જો ઇન્ડિયા ગઠબંધન એટલે દેશની અંદર અત્યારે જે પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી અને RSSના નેતૃત્વવાળી સરકારે ઉત્પન્ન કરેલી છે, આ પરિસ્થિતિમાંથી દેશને બહાર કાઢવા માટે જેટલા પણ લોકો છે કે જો આ રાજનીતિ છે એ મુદ્દા આધારિત સમર્થન અને વિરોધમાં ચાલતું હોય છે. તો ઇન્ડિયા ગઠબંધન જે લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે પોલિટિકલ પાર્ટી એવું ઈચ્છી રહી છે કે આ તાનાશાહીની સરકાર બદલાવી જોઈએ અને સાચા અર્થમાં જનતાના હિતમાં કામ કરી શકે એવી સરકાર આવવી જોઈએ, એની માટે અલગ અલગ પાર્ટીઓ પોતપોતાની વિચારધારાઓ સાથે આ ગઠબંધનમાં જોડાય છે. એટલે આ ગઠબંધન ખરેખર સારું છે અને આવનારા સમયની અંદર દેશની જનતાને આ ઇન્ડિયા ગઠબંધન ખૂબ સારું પરિણામ આપશે. એટલે ઇન્ડિયા ગઠબંધન જે છે એ એક નિશ્ચિત વિચાર સાથે ચાલી રહ્યું છે કે અમે બધાને સાથે લઈને ચાલશું, કે પછી આગળ એવું બને કે પછી યે તેરા યે મેરા એવો કંઈક ભાગ પડે એવું થઈ શકે, એવું તમને દેખાય છે કે ગઠબંધન મજબૂત છે કે કેમ, એ મારો સવાલ. જો ગઠબંધન ખૂબ મજબૂત છે. જ્યારે રાષ્ટ્રીય પરિપ્રેક્ષની વાત આવે છે, લોકસભા ઇલેક્શનની વાત આવે છે, જ્યારે સમગ્ર દેશમાંથી આ ભાજપ અને RSSની તાનાશાહીની સરકારને ખદેડવાની વાત આવે છે, ત્યારે તમે ચોક્કસપણે જોશો કે તમામ પોલિટિકલ પાર્ટીઓ કે જે આ ભાજપ અને RSSની વિચારધારાની વિરોધની પાર્ટીઓ છે, વિરોધની વિચારધારા ધરાવવાવાળા જે લોકો ખરેખર દેશમાં લોકશાહીની વિચારધારા ધરાવવાવાળા, દેશમાં જે લોકતંત્રને બચાવવાની વિચારધારાવાળા લોકો છે, જે આ પોલિટિકલ પાર્ટીઓ છે, ચોક્કસપણે રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં ચોક્કસપણે સાથે થાય છે. પણ જ્યારે રાજ્ય લેવલની વાત આવે છે ને ત્યારે જયેશભાઈ એવું આપણે કહી શકીએ કે દરેક પોલિટિકલ પાર્ટીને પોતાનું અસ્તિત્વ બચાવવું પડતું હોય છે, પોતાનું અસ્તિત્વ વધારવું પડતું હોય છે, અને પોતાના અસ્તિત્વ વધારવા માટે દરેક પોલિટિકલ પાર્ટી દરેક ક્ષેત્રની અંદર જઈને લડે, ત્યાં વધારે જીતે, ત્યાં મજબૂત થાય, ત્યાં પોતાની સરકારો બનાવે એવું ઈચ્છતું જ હોય છે. એટલે ક્યાં કદાચ તમને લોકલ લેવલ પર ઇન્ડિયા ગઠબંધન નહીં દેખાય, પણ મારું માનવું છે, વ્યક્તિગત મારું માનવું છે કે 2029ની અંદર ચોક્કસપણે ઇન્ડિયા ગઠબંધન આ લોકશાહી વિરુદ્ધની ભારતીય જનતા પાર્ટી અને RSSથી પ્રેરિત સરકારને ઉખાડીને ફેંકી દેશે. તો તમે એવું માનો છો કે માની લો કે એક સમયે એક નારો ચાલ્યો હતો કે કોંગ્રેસ મુક્ત ભારત, તો આ નારાથી તમને શું લાગે છે કે તમે શું માનો છો આ નારા વિશે? કોંગ્રેસ મુક્ત ભારતથી એકદમ કહેવાય નફરતની રાજનીતિ શરૂ થઈ એવું લોકો આક્ષેપ કરે છે. તો ખરેખર ઇન્ડિયા ગઠબંધન ઉખાડી ફેંકીશું એ રાજનીતિ એની સાથે બેચ નથી કરતી? તમારું શું કહેવું છે? ના, જો આ 2014ના લોકસભા ઇલેક્શન પછી જે રીતે પ્રચંડ બહુમતીથી નરેન્દ્ર મોદીની જે સરકાર દેશની અંદર આવી અને ત્યારે બાદ સતત એક પછી એક 3-4 નેક્સ્ટ ઇલેક્શનની અંદર બીજેપીને ખૂબ સારી જીત મળી. ત્યારબાદ બીજેપીએ અતિ ઉત્સાહમાં આપેલો એક નારો છે, અતિ ઉત્સાહમાં આપેલો એક નારો છે કે કોંગ્રેસ મુક્ત ભારત. અમારા એક મિત્ર છે દીપકભાઈ ઠાકુર કરીને, એમણે મને એક બહુ સરસ વાત કરી હતી કે કોંગ્રેસ ક્યારે મરતી નથી. ઓહો. કારણ કે આ રાજનીતિની અંદર છેલ્લા 70 વર્ષના ઇતિહાસમાં આપણે જોઈએ ને તો વારા ફરતી વારો તારા પછી મારો,
એવું સતત ચાલતું હોય છે. ક્યાંક ને ક્યાંક બીજેપી સમર્થનની સરકાર આવે, થોડાક સમય માટે પાછી કોંગ્રેસની સરકાર આવે, પછી કોંગ્રેસ સમર્થનની સરકાર આવે, પાછી ખૂબ લાંબો સમય થઈ જાય, 10-15 વર્ષનો સમયગાળો વીતી જાય એટલે પછી પાછી કોંગ્રેસ આવતી હોય છે. પણ એ બીજા રાજ્યો માટે લાગુ પડે, ગુજરાત માટે તો ગુજરાતમાં તો ઘણા સમયથી કોંગ્રેસ વનવાસમાં છે. હા, તો નવું શું કરશો એમ? ચોક્કસપણે હવે સમયની માંગ છે. જો જયેશભાઈ, હું જ્યારથી સમજણો થયો અને હોશિયાર થયો ત્યારથી તો મેં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન જોયું છે. પહેલા 13 વર્ષ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજીનું શાસન જોયું અને ત્યારબાદ અત્યારે 10 વર્ષ પૂર્ણ કરીને 11મું વર્ષ લોકસભા એટલે કે દેશની અંદર નરેન્દ્ર મોદીજીનું શાસન છે. એટલે લગભગ આ 23-24 વર્ષના શાસનકાળની અંદર મને એવું લાગે છે કે ગુજરાતની અંદર ઉડીને આંખે વળગે એવું એક પણ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું નથી. અચ્છા, પણ લોકો તો માની રહ્યા છે કે બહુ સારું કામ કર્યું છે અને લોકોને એમ લાગે છે કે આ પાર્ટી જો જતી રહેશે તો બહુ નુકસાન થશે. તો લોકોને એ રિયલાઇઝ કેવી રીતે કરાવશે? એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું? કે કોંગ્રેસ પાર્ટી પાસે એવું કંઈ નેતૃત્વ ખરું કે એવું કંઈ બાબત ખરી કે જે માળખું એવું કે એને તમે મોડલ કહી શકો? એ રીતે એમણે વાત કરી કે ગુજરાત મોડલ, આખા દેશમાં એક માહોલ બનાવ્યો, એવી રીતે કંઈ દેખાતું નથી. જયેશભાઈ, રાહુલ ગાંધીજીના નેતૃત્વની અંદર હવે આવનારા સમયની અંદર તમે ચોક્કસપણે જોશો કે સમગ્ર દેશની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી મજબૂત થઈ રહી છે. અને જો કે આ 2024ના લોકસભા ઇલેક્શનની જ આપણે વાત કરીએ, કોંગ્રેસ બાઉન્સ બેક થઈ છે. હવે પાછી કોંગ્રેસ ધીરે ધીરે અપ થઈ રહી છે. લોકોને સમજાઈ રહ્યું છે કે જે આપણે વાત કરતા હતા કે નરેન્દ્ર મોદીજી જે વાત કરી કે દેશ કા પ્રધાનમંત્રી कुछ बोलता नहीं है, साइलेंट मोड पे है. હા, આવી એક મજાક થતી હતી. સ્વર્ગસ્થ મનમોહન સિંહજીની એક મજાક થતી હતી કે ભાઈ દેશ કા પ્રધાનમંત્રી કશું બોલતા નથી ને એક સાયલેન્ટ મોડ પર છે. પણ હવે લોકોને એવું અહેસાસ થવા લાગ્યો છે કે સાયલેન્ટ મોડ પર જે હતા ને એ વાઇબ્રેટ મોડ કરતા સારા છે. એમનું કામ બોલતું હતું, એ વસ્તુ તો માનવી પડશે. ડૉક્ટર મનમોહન સિંહ એક પ્રતિભા રહ્યા આપણા દેશ માટે, કહેવાય ને. એમને એ સમયમાં દેશને ટકાવી રાખ્યો કે આખું વિશ્વ જ્યારે મંદીની માર સામે ઝઝૂમી રહ્યું હતું, તો આ એક એમનું જે કામ રહ્યું છે બહુ બુદ્ધિશાળી. મનમોહનસિંહજી કામ કરતા હતા પણ તેઓ ક્યારે બોલતા ન હતા, ક્યારે તેઓ એનો પ્રચાર નતા કરતા. એટલે કોઈ અને જ્યારે 2014 પછી જે નવા પ્રધાનમંત્રી આવ્યા છે, જે સાયલેન્ટ મોડ પર જે પ્રધાનમંત્રીજી હતા, એમને કોસીને એમને ગાળો દઈ દઈને હાલમાં જે વાઇબ્રેટ મોડ પર જે પ્રધાનમંત્રીજી છે એ વાઇબ્રેટ જ થયા કરે છે. જ્યારે જનતાને ગ્રાઉન્ડ લેવલ પર ક્યાંય કોઈ પરિણામ મળ્યું નથી અને હવે સમગ્ર દેશની જનતા પણ કંટાળી છે. અને ચોક્કસપણે 2029ની અંદર દેશની અંદર રાહુલ ગાંધીજીના નેતૃત્વની અંદર ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે અને ચોક્કસપણે જનહિતની ખૂબ સારી સરકાર બનશે. એટલે લોકો તો હજી એ જ માની રહ્યા છે કે ભાઈ ગાજે છે તો વરસશે, ગાજિયા મેઘ વર્ષે વરસે છે એવું માને છે. ઠીક છે, આવનારો સમય શું બતાવશે એના પર છોડીએ.